નમસ્કાર દર્શક મિત્રો, યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચાર નવસારીથી. નવસારી જિલ્લામાં યુવા કોળી સમાજનું મહાસંમેલન યોજાયું. નવસારી જિલ્લાના જલાલપુર ખાતે ગત દિવસે કોળી સમાજના યુવા સંગઠનનું મહાસંમેલન યોજાઈ ગયું હતું, જેમાં અમે અને તમેના અસ્તિત્વને ઓગાળી આપણેના આવિર્ભાવથી શરૂઆત સાથે જય કોળી સમાજના નારા સાથે જલાલપુર કોળી યુવા સંગઠન દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવેલું હતું. જે રેલી લુન્સીકુઈ મેદાનથી નીકળી ગાંધી કોલેજ એરુ સભા સ્થળ સુધી રાખવામાં આવી હતી અને એ જ જનમેદની જોઈ સંગઠન મજબૂત બની સમાજને મજબૂત બનાવવા અને સમાજ માટે હુંકાર કરવામાં આવ્યો હતો. આ રેલી બાદમાં સભા મંડપમાં પહોંચી અને જય કોળી સમાજના નારા લગાવ્યા હતા. આ મહાસંમેલનમાં ઉપસ્થિત મહાનુભાવો અને સમાજના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, જેમાં માનનીય શ્રી આર.સી. પટેલ સાહેબ, ગોવિંદભાઈ પટેલ, ગણદેવી એ.ડી. પટેલ, મોહનભાઈ પટેલ, સુરેશભાઈ જોગીભાઈ પટેલ, પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ, ગઢદેવી પ્રમુખ સમીરભાઈ પટેલ, ચીખલી પ્રમુખ અમૃતભાઈ પટેલ, મધુકરભાઈ પટેલ, ઉભરાટ પ્રમુખ નેહલભાઈ પટેલ, હિરેનભાઈ પટેલ, યુવા આગેવાન હિતેશભાઈ પટેલ, ડોક્ટર અર્જુન પટેલ, અમિતભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, મુકુંદભાઈ પટેલ, નાગદરા, પરિમલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સમાજની સંમેલનમાં માત્ર ને માત્ર સમાજ સાથે થયેલ અન્યાય સામે ન્યાય મેળવવાનું છે. યુવા યુવતીઓને પણ સમાજ માટે એક થવા આહવાન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજ વિરોધી પરિબળોને ખુલ્લા પડકાર પૂરતી તાકાત લગાડી દેજો, કોઈને મનમાં ન રહી જાય. આ વાત કોળી સમાજના આન બાન શાન અને એકતાની છે. ડરો મત, સમાજ માટે લડો, રાષ્ટ્ર માટે લડો, ગુલામી છોડો, ન્યાય માટે લડો, કાયદા અને વ્યવસ્થાનું સંપૂર્ણ પાલન કરો. ચાલો કોળી સમાજના હકની લડાઈ લડીએ અને સમાજને બંધારણીય હક અપાવીએ, એવા આહ્વાનો કરવામાં આવ્યા હતા. સંમેલનમાં આશરે સમગ્ર વિસ્તારમાંથી મોટી જનમેદની ઉમટી પડી હતી. આ સાથે સમાજમાં આવનાર સમયમાં પણ મોટું મહાસંમેલન યોજાશે અને સમાજ લડવા સૌ તત્પરતા દાખવી હતી. સંમેલનમાં સમાજના વડીલો, ભાઈઓ, બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સંમેલનમાં આવેલા મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યા હતા અને છેલ્લા આભાર વિધિ કરી સંમેલન પૂર્ણ કરવામાં આવ્યું હતું. બ્યુરો ચીફ પ્રિતેશ પટેલ, યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ, નવસારી.